મુખ્યપ્રધાન સંબોધન કરી રહ્યા છે, આપને સીધા લઈ જઈએ। રાજ્યના ઉર્જા મંત્રી માન્ય શ્રી સૌરભભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી માન્ય કુંવરજીભાઈ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય મનસુખભાઈ, માન્ય ગીતાબેન, નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ, નગરપાલિકાના પ્રમુખ જિગીસાબેન, જીયુવીએનએલના ચેરમેન એમડી સામીનાબેન, ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરી, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ શ્રી મયુર મહેતા, ઉપસ્થિત સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજે માં નર્મદાના ખોળે તિલકવાડામાં વિકાસનું તિલક કરવા માટે આપણે સૌ ભેગા થયા છીએ। આ એક કાર્યક્રમ એવો બન્યો છે કે જે ખેડૂતની અપેક્ષા, ખેડૂતને જોઈશું એને વીજળી અને પાણી મળે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત એના બાવડામાં છે, એ સરકાર સ્પષ્ટ માને છે। એટલું ધાન પેદા કરે કે આખી દુનિયાની ભૂખ ભાંગી શકે। મારા ગુજરાતના ખેડૂતો માટે પાણી અને વીજળી એ અતિ મહત્વની વસ્તુ છે, અને આજે બંને વસ્તુના મહત્વકાંક્ષી બંને યોજનાઓ, કિસાન સૂર્યોદય યોજના અને ઘરે ઘરે નલ સે જલ, આ બંને યોજનાઓનો ખાતમુહૂર્ત અને શુભારંભ આ એક મંચ ઉપરથી થઈ રહ્યો છે। એ આપણા સૌ માટે ગૌરવની વાત છે, આનંદની પણ વાત છે। કિસાન સૂર્યોદય યોજના વર્ષોથી ખેડૂત જંગતો હતો। જે રીતે સૌરભભાઈએ વાત કરી, અગાઉ કોંગ્રેસના શાસનમાં ન વીજળીના ઠેકાણા, ન પાણીના ઠેકાણા, ન રસ્તાના ઠેકાણા, રમણ ભમણ હતું બધું। કારણ કે પ્રજાથી કોંગ્રેસ વિમુખ થઈ ગઈ હતી। પ્રજા શું ઈચ્છે છે, પ્રજાની શું આશા છે, શું અપેક્ષા છે, શું સપનાઓ છે, એને ભૂલીને ફક્ત વ્યક્તિગત સત્તા માણવા અને ભ્રષ્ટાચારમાં રચી પચી કોંગ્રેસ આ બધી વાતો ભૂલીને લોકોની સુવિધાઓનો કદી વિચાર કર્યો નહીં। અગાઉ કોંગ્રેસના રાજમાં ખેતરોમાં તો ઠીક, પણ ગામડાઓમાં ઘરમાં પણ લાઈટ મળતી નહોતી દરરોજ। કોંગ્રેસના રાજમાં એમ કહેવાતું કે લંગડી વીજળી છે। પેલા તો આ વાત સાંભળીને આપણે નવાઈ લાગે, આડી વીજળી લંગડી હોય? પણ લંગડી વીજળી, હાલતા ટ્રાન્સફોર્મર બળી જાય, પૂરતો પાવર સપ્લાય હોય ને, લોડ શેડિંગ હોય, પાવર ડેફિસિટ હોય, ખેડૂત પોતે બિચારો મુંજાય, એનો ઊભો પાક, એનો મોલ પાણી પાઈ ન શકે, કારણ કે વીજળી હોય નહીં, મોટર ચાલે નહીં, અને એ પાક મુરઝાઈ જાય, કોળિયો મોઢા સુધી આવ્યો હોય અને જૂટવ્યા જાય, આવી સ્થિતિ ખેડૂતોની હતી। પણ નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા, ગામડાઓમાં 24 કલાક વીજળીનો પહેલો કાર્યક્રમ એમને જ્યોતિગ્રામ યોજનાથી શરૂ કર્યો, અને દેશમાં પહેલું રાજ્ય ગુજરાત એવું બન્યું કે જેને 100% ગામડાઓમાં 3 ફેઝ જ્યોતિગ્રામ યોજનાથી લાઈટ આપી। અને હવે 8 કલાક વીજળી નિયમિત ખેડૂતોને ગુજરાતની સરકાર આપી રહી છે। ખેડૂતો 8 કલાક વીજળી માંગવા માટે, ટેકાના ભાવથી ખરીદી કરવા માટે
પાક વીમો એને પ્રાપ્ત થાય એટલા માટે આંદોલન કરીને ગાંધીનગર આવ્યા હતા. કોંગ્રેસના રાજમાં કોંગ્રેસની સરકારોએ ખેડૂતોને ગોળીઓથી ધરબી દીધા હતા. આજે પણ ખેડૂતોની શહીદ ખેડૂતોની ખાંભીઓ ગુજરાતમાં ઊભી છે. કોંગ્રેસને ખેડૂત માટે બોલવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસના રાજમાં ખેડૂતોના આત્મહત્યાના બનાવો એ આપણે સૌએ જોયા છે. આદિવાસીઓના નામે મતો લઈને સરકારો બનાવી, પણ આદિવાસીઓના કલ્યાણની કદી ચર્ચા પણ ન થઈ, કદી ઉદ્ધાર પણ ન થયો. સૌરભભાઈ આંકડાઓ આપ્યા છે એટલે હું પડતો નથી, પરંતુ નરેન્દ્રભાઈ વનબંધુ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ સુધી દરેક ગામમાં રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ, આરોગ્ય કેન્દ્રો, શિક્ષણ, સ્કૂલો, કોલેજો અબજો રૂપિયાના ખર્ચે નરેન્દ્રભાઈએ શરૂ કર્યું. ત્યારથી આદિવાસી વિસ્તારોમાં પણ એક સુખનો સૂરજ ઉભો થયો. ભાઈઓ બહેનો, ખેડૂતો બિચારા, કારણ કે 8-8 કલાક વીજળી આપવી પડે, 8 તેરી 24 કલાક થાય, રાત્રે વારો આવે, ખેડૂતે રાત આખો ઉજાગરો કરવો પડે. મનસુખભાઈએ કીધું એમ સાપ કરડે, વીછી કરડે, દીપડાઓ હુમલા કરે, જાન જોખમમાં હોય, ઘરે બધાને ચિંતા હોય કે રાત્રે પાણી વાળવા ગયો છે, સવારે હેમખેમ પાછો આવે તો સારું. અને એટલા માટે સરકારે નક્કી કર્યું, આ સરકાર ખેડૂતોની સરકાર છે, ગામડાઓની સરકાર છે, પીડિત શોષિત ગરીબોની સરકાર છે. અને એટલા માટે સરકારે નક્કી કર્યું 3500 કરોડના ખર્ચે દરેક ખેડૂતને દિવસે વીજળી મળે, દિવસે કામ, રાત્રે વિશ્રામ. પ્રકૃતિનો પણ નિયમ છે કે માણસ દિવસભર કામ કરે, રાત્રે આરામ જરૂરી છે, તો જ બીજે દિવસે નવો ઉત્સાહ, ઉમંગ થી માણસ કામ કરી શકે. અને એટલા માટે વિશ્રામ પણ જરૂરી છે. એટલે દિવસે લાઇટ, દિવસે કામ, રાત્રે વિશ્રામ. ખેડૂતોને પણ દિવસે લાઇટ મળે. આ યોજનાનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આપણે ઓક્ટોબરમાં શરૂ કર્યું. 1055 ગામડાઓને એ દિવસે સ્વિચ દબાવીને એમને દિવસે લાઇટ આપી. બીજા તબક્કામાં આ જાન્યુઆરી 20 સુધીમાં ગુજરાતમાં ટોટલ 4000 ગામડાઓને દિવસે લાઇટ મળશે. અને 2022ના અંત સુધીમાં 18,000 ગામડામાં કિસાન સૂર્યોદય યોજનાનો સૂર્યોદય થશે. બધાને દિવસે લાઇટ મળશે. ખેડૂતો દિવસે કામ કરે, રાત્રે આરામ કરે, વિશ્રામ કરે. એ સૂત્રને આપણે સાકાર બનાવવા જઈ રહ્યા છે. ભાઈઓ બહેનો, ખેડૂતોને ટેકાના ભાવની ખરીદી હોય, પાક વીમાની વાતો હોય, ખેડૂતોને પૂરતું પાણી ને વીજળી મળે એની ચિંતા રાજ્યની સરકારે કરી છે, નરેન્દ્રભાઈએ કરી છે. દરેકના ખાતામાં 6000 રૂપિયા દર વર્ષે ખેડૂતને મળે. વચેટિયાઓ હોય ને સીધા રૂપિયા પહોંચે. એ કિસાન સન્માન નિધિ નરેન્દ્રભાઈએ ચાલુ કરી છે. ખેડૂત જગતનો તાત, રૂવે દિન રાત. હવે કોંગ્રેસના રાજ્યનું સૂત્ર હતું, હવે ખેડૂત એની આવક બમણી થાય, ખેડૂત સમૃદ્ધ બને. હર હાથ કો કામ, હર ખેત કો પાણી. ખેડૂત સુખી તો ગામડું સુખી, ગામડું સુખી તો શહેરો સુખી થશે, પૈસા શહેરમાં આવશે, અને એ રીતે દેશની ઉન્નતિ અને આખો દેશ સમૃદ્ધ સુખી બનશે. આ મંત્રને લઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે.